ડભોઈમાં ધ્રુમિલ મેટર્નિટી હોમમાં એક માતાએ 11 વર્ષની દીકરીના જન્મ થયા બાદ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક દીકરી અને 2 દીકરા સ્વસ્થ જન્મ્યા હતા. ડોક્ટર ધર્મેશભાઈ પટેલ સાથે 2 વર્ષથી સારવાર લઈ રહેલા પ્રસૂતાને 3 બાળકો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. માતા બનવું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે, પરંતુ જ્યારે એક સાથે ટ્વિન્સ કે 2 થી વધુ બાળકોનો જન્મ થાય તો પરિવારની ખુશીનો પાર નથી રહેતો. હવે ડભોઈમાં ધ્રુમિલ મેટર્નિટી હોમ હોસ્પિટલ ખાતે આ જ રીતે ડભોઈ નગરમાં સંગારવાડી નજીક રહેતા કડીવાલા પરિવારમાં રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલાએ 11 વર્ષ બાદ દીકરીના જન્મ થયા પછી એક સાથે 3 બાળકો, જેમાં 2 દીકરા અને 1 દીકરીને જન્મ આપ્યો હતો. બાળકોના પિતા મોહસીનભાઈ દ્વારા જણાવાયું હતું કે ડભોઈ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ પાસે છેલ્લા 2 વર્ષથી પ્રસૂતિ માટે સારવાર લઈ રહ્યા હતા. તેમના અનુભવ અને સૂઝબૂછથી આજે અમારા પરિવારમાં 3 બાળકોએ જન્મ લીધો છે, ત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે. ડોક્ટર ધર્મેશ પટેલ અને તેમના સ્ટાફનો સંપૂર્ણ સહયોગ હતો. માતા સાથે 3 બાળકો સ્વસ્થ છે. આ પ્રસંગે કડીવાલા પરિવાર દ્વારા ડોક્ટર ધર્મેશ પટેલ સહિત તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.